નવરો હતો, શાંતિથી બેઠો તો, માખીઓ મારવાની ટ્રાય કરતો હતો. हाँ ये कर लो पहले. દરબાર આવ્યા, ચા લઈ આવ્યા, પણ ચામાં એલચી ના નખાયું, એમનેમ કોરેકોરી ચા લઈ આવ્યા. ચા પીવાઈ ગઈ, ફાકી લઈ આવ્યા, ફાકી બનાવી, ફાકી બનાવીને ખાધી તો મોઢું ફાટી ગયું, કેમ કે ચૂનો વધારે પડી ગયો. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. ભાઈબંધ પાસે આવ્યો, એની દુકાને બેઠો તો એની ઉઘરાણી કરી લીધી, આગલા પૈસા બાકી છે એ તો લાવ. તા તો આ ભાઈને જામીનમાં રાખીને પાછી એક ઉધાર ફાકી લઈ લીધી. બીજો ભાઈબંધ આવ્યો, એ કે હાલ નાસ્તો કરવા જાય, તો એના ભેગો હાલીને નીકળી ગયો માર્કેટ બાજુ. ગાંઠિયાવાળા ની આવ્યા, 3 કિલો ફાફડીને 2 કિલો વણેલાનો ઓર્ડર આપી દીધો. ખાલી ગાંઠિયાનું જ કીધું, જલેબીનું તો કેતા ભૂલી ગયા, તો પાછું કીધું ભાઈ કિલો જલેબી કર. सुकून का नाम सुना हाय हाय इतना सुकून. 2 કિલો ગાંઠિયા ખાઈને પછી લીટર એક પી નાખ્યો ચા. વરી પાછી ખાઈ નાખી એક મસ્ત મજાની ફાકી. जलवा है हमारा. પાછો શોરૂમે આવ્યો હતા, રોયલ એનફિલ્ડ પડ્યું હતું. આ ભાઈ ગયા હતા બાટલો ભરાવાને, એને શું કીધું સાંભળો. No! God, please, no! 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 પણ આ ગાડીમાં તો ઓયલ ની હાવ ગરધણીએ પથારી ફેરવી નાખી હતી. कौन है ये लोग? कहां से आते हैं? આપણે નવું ઓઇલ નાખીને ગાડીનું એન્જિન કર્યું ટાઢું, વરી ગાડી કાઢી, ગામમાં નીકળ્યા, પણ કામ શું હતું એ તો ભૂલી ગયા. તોય એમને આગળ વયા ગયા. કામ શું હોઈપું હતું એ તો અમે ભૂલી ગયા. તો પાછા ચાની દુકાને આવીને ચા પીવા માંડ્યા. તા તો રસ્તામાં જોયું તો આ રિલાયન્સના વેપારી શેર બજારનો સોદો કરતા હતા. ચા પીને પાછી ફાકી ખાઈ લીધી, કેમ કે મોઢું ફાટવું હોય તો ફાટે, કાંઈ ફાકી થોડી મુકાય. બધું કામ પતાવીને પાછા જ્યાં હતા ત્યાં બહાર દઈને બેસી ગયા. ને તમે જરાક લાઈક ને ફોલો કરતા જાજો. जिंदगी हो तो ऐसी हो.